નમસ્કાર મિત્રો, હું અમિત આપનું સ્વાગત કરું છું એક્ઝામ ડ્રિફ્ટમાં. મિત્રો, આજનું જે ટોપિક જે છે એ ટ્રેન આધારિત કન્સેપ્ટ છે. તો ચાલો મિત્રો, એક સુવિચારથી આજના લેક્ચરની આપણે શરૂઆત કરીએ. લાઈફ ઇઝ ઓનલી એઝ ગુડ એઝ યોર માઇન્ડસેટ. અ નેગેટિવ માઇન્ડ વિલ નેવર ગીવ યુ અ પોઝિટિવ લાઈફ. એટલે જીવન એટલું જ સારું બને છે જેટલું તમારું મન સકારાત્મક હોય. નકારાત્મક મન ક્યારે તમને સકારાત્મક જીવન આપી શકતું નથી. એટલે મિત્રો, હંમેશા સારા વિચારો રાખો, આશાવાદી રહો અને જીવનને ખુશીથી જીવો. ચાલો મિત્રો, હવે આપણે કન્સેપ્ટ શીખીએ. જેમ કે તમને ખબર છે મિત્રો, કે આ જે ટોપિક જે છે એ સમય ઝડપ અંતરનું ટોપિક છે. પણ આમાં ઘણા ટાઈપ કે વેરાયટી ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ જોવા મળે છે. ધેટ્સ વાય આને એક અલગથી ચેપ્ટર રીતે આપણે ભણીએ છીએ. મિત્રો, આ ચેપ્ટરના કોઈ પણ દાખલાને તમારે સોલ્વ કરવું હોય તો ખાલી 5 કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનું હોય છે. 3 કન્સેપ્ટ જે છે એ તમે સમય ઝડપ અંતરની અંદર ભણીને આવ્યા છો અને બીજા 2 જે કન્સેપ્ટ છે એ ટ્રેન આધારિત કન્સેપ્ટ રહેશે. એટલે નવા કન્સેપ્ટ છે એમ તમે કહી શકો છો. તો ચાલો જોઈએ પહેલા 3 કન્સેપ્ટ કયા છે. પ્રથમ ફર્સ્ટ છે સૂત્ર. તમને ખબર છે કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ હોય છે. જ્યારે પણ તમને અંતર આપી દે અને સમય આપી દે તો તમે ઝડપ શોધી શકશો અંતર છેદમાં સમય કરીને. જ્યારે તમને અંતર આપશે અને ઝડપ આપી દે બરાબર, તો તમે સમય શોધી શકશો અંતર છેદમાં ઝડપ કરીને. સેકન્ડ છે એકમ એટલે કે યુનિટ. તમને કિલોમીટર પ્રતિ કલાક આપ્યું છે અને તમારાથી પૂછશે કે ભાઈ મીટર પ્રતિ સેકન્ડમાં આ જે રકમ જે છે, આ જે કિંમત છે શું હશે? બરાબર? તો તમારે શું કરવાનું કે કિલોમીટર પ્રતિ કલાકને 5/18 વડે ગુણી દેવાનું. એમ મીટર પ્રતિ સેકન્ડ આપ્યું હોય તમને અને પૂછશે કે કિલોમીટર પ્રતિ કલાકમાં આનો જવાબ શું હશે? તો તમારે મીટર પ્રતિ સેકન્ડને જે છે ને 18/5 વડે ગુણી દેવાનું. આ ગુણાકારને મારે આ બાજુ કરવું પડશે. ઠીક છે? થર્ડ ત્રીજો પોઈન્ટ એ છે કે સાપેક્ષ ઝડપ. હવે સાપેક્ષ ઝડપમાં તમને ખબર છે કે જ્યારે 2 પદાર્થો, 2 કાર, 2 ટ્રેન, અહીંયા આપણે ટ્રેન વિશે જોવાના છીએ. ટ્રેન કે માણસ સમાન દિશામાં ગતિમાનમાં હોય કે ઝડપમાં હોય, બરાબર? તો એમની જે ઝડપ હોય ને એ હંમેશા માઇનસ થાય છે. આપણે માઇનસ કરવાનું હોય છે. સેકન્ડ વિપરીત દિશામાં હોય એટલે કે એકબીજાના વિપરીતમાં હોય કે એક આ બાજુથી આવે છે અને એક આ બાજુથી આવે છે અને એક આ બાજુથી આવે છે. બરાબર? ત્યારે તેમની જે ઝડપ હોય, બરાબર? એનો આપણે સરવાળો કરવાનો હોય છે, પ્લસ કરવાનું હોય છે. ઠીક છે? આ 3 કન્સેપ્ટ હતા. બીજા 2 કન્સેપ્ટ જે છે ને એ અંતર આધારિત છે. અંતર આધારિત એટલે કે જ્યારે ટ્રેન કોઈ પ્લેટફોર્મ, ટનલ, બ્રિજ કે બીજી ટ્રેનને કવર કરશે એટલે ક્રોસ કરશે, બરાબર? ત્યારે આ જે ટ્રેન જે છે ને પોતાની જે લંબાઈ છે, બરાબર? પોતાની જે લેન્થ છે એ તો કવર કરશે, જોડે-જોડે આ પ્લેટફોર્મની જે લેન્થ હશે, જે લંબાઈ હશે ને એ બી કવર કરશે. આ ટનલની જે લેન્થ કે લંબાઈ હશે ને એને કવર કરશે, બરાબર? એટલે આપણે જે અંતર જ્યારે ફોર્મ્યુલામાં લખશું ને ત્યારે આપણે ટ્રેનની લંબાઈ જોડે-જોડે પ્લેટફોર્મની લંબાઈ આપણે લખવાની હોય છે. સેકન્ડ, જ્યારે ટ્રેન કોઈ માણસ, થાંભલા, કાર કે ઝાડને ક્રોસ કરશે, ત્યારે માત્ર આપણે ટ્રેનની લંબાઈ લેવાની હોય છે. કેમ કે ટ્રેનની જે લંબાઈ જે છે ને માણસની લંબાઈ, કાર કે થાંભલાની લંબાઈને આપણે જે છે ને નગण्य એટલે કે ના બરાબર ગણીએ છીએ આને. બરાબર? ગણતા જ નથી. ઠીક છે? તો આવા કિસ્સામાં ટ્રેન જે છે ને માત્ર પોતાની લંબાઈને કવર કરશે. ઓકે, એક એક્ઝામ્પલથી આપણે સમજીએ જેથી વધારે ખબર પડશે કે આ કોઈ પ્લેટફોર્મ છે જેની લંબાઈ જેની લંબાઈ જેને હું P કહીશ એ 100 મીટર છે. આ એક ટ્રેન છે, બરાબર? આની કોઈ લેન્થ હશે, લંબાઈ હશે, જેને હું T કહીશ. આપણે ધારી લઈએ કે આ 50 મીટર છે. આની જે ઝડપ જે મેન્શન કરી છે, આપણે લઈ લઈએ કે 10 મીટર પ્રતિ સેકન્ડ છે. ઓકે? અને તમારાથી પૂછશે કે સમય કેટલું લાગશે? હવે જેમ કે મેં તમને કીધું કે જ્યારે ટ્રેન કોઈ પ્લેટફોર્મને ક્રોસ કરે, કવર કરે, બરાબર? ત્યારે તે પોતાની લંબાઈ જોડે-જોડે આ પ્લેટફોર્મની જે લંબાઈ હશે એને પણ ક્રોસ કરશે. તો સમયનો ફોર્મ્યુલા તમને ખબર છે કે સમય બરાબર અંતર છેદમાં ઝડપ થાય છે. અહીં જે અંતર હશે એ ટી પ્લસ પી એટલે કે ટ્રેનની જે લંબાઈ હશે એ જોડે-જોડે પ્લેટફોર્મની જે લંબાઈ હશે એ, બરાબર? છેદમાં ઝડપ એટલે કે 10, બરાબર? તો ટ્રેનની જે લેન્થ છે એ 50 છે અને અહીં લંબાઈ જે પ્લેટફોર્મની છે એ 100 છે. છેદમાં 10 કરી દો. તો 150/10 એટલે કે આ જે ટ્રેન જે છે પ્લેટફોર્મને 10 નહીં 15 મીટર પ્રતિ સેકન્ડમાં કે 15 સેકન્ડમાં આને ક્રોસ કરશે. એટલે કે આ જે ટ્રેન જે છે આ પ્લેટફોર્મને 15 સેકન્ડમાં ક્રોસ કરશે. બીજું એક્ઝામ્પલ જુઓ કે આ ટ્રેન છે, ઠીક છે? આ વખતે આ જે ટ્રેન જે છે ને એક માણસને ક્રોસ કરે છે. માણસ 13 છે.
બરાબર? માણસ હલતો ફરતો નથી. ઠીક છે? આ ટ્રેનની જે લંબાઈ છે, લેન્થ છે, 100 મીટરની છે અને જે ઝડપ છે, એ 10 મીટર પ્રતિ સેકન્ડ છે. હું તમારાથી ક્વેશ્ચન પૂછું છું કે આ ટ્રેન આ માણસને કેટલા સમયમાં ક્રોસ કરશે? તમે કહેશો, "સર, હમણાં તમે એક બીજું કન્સેપ્ટ અમને શીખવાડ્યું હતું કે જ્યારે ટ્રેન કોઈ માણસ, કોઈ પોલ એટલે થાંભલાને, કારને ક્રોસ કરે ને, ત્યારે તે માત્ર ને માત્ર પોતાની જે લંબાઈ હશે ને, એટલું જ અંતર કવર કરશે." બરાબર? તો અહીં જે ટ્રેન જે છે ને, સમય બરાબર અંતર છેદમાં ઝડપ હોય છે. અહીં અંતરની જગ્યાએ જે છે, હું આ ટ્રેનની લેન્થને લખીશ, એટલે કે 100 લખીશ અને ઝડપ જે છે ને, એ 10 છે. 10 થી ભાગ કરી દો. તો સમય બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ જે છે, એ તમારો જવાબ આવશે. મોસ્ટલી આ 5 કન્સેપ્ટ જે છે, આના આધાર ઉપર તમે કોઈ પણ ટાઈપના દાખલાને સોલ્વ કરી શકશો. ઓકે? ચાલો હવે ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ ને ટાઈપ વાઇઝ જેમ આવતું જશે ને, એમ આપણે જોતા જશું. બરાબર? ચાલો ક્વેશ્ચન નંબર 1 જુઓ. આ જુઓ, ટ્રેન 108 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. મીટર પ્રતિ સેકન્ડમાં તેની ઝડપ કેટલી છે? તમને આવડે છે? આ 108 છે, આ કિલોમીટર છે અને આ મીટર છે. કિલોમીટર પ્રતિ કલાકથી મીટરમાં તમારે જવું હોય તો સિમ્પલ આ કિલોમીટર પ્રતિ કલાકને તેના વડે 5/18 વડે ગુણી દેવાનું હોય છે. તો હું આ 108 ને 5/18 વડે ગુણી દઈશ. 18 એકા 18, 18 થી 6 વારમાં 6 ગુણ્યા 5, 30 મીટર પર સેકન્ડ જે છે એ આપણો જવાબ આવી ગયો. હે ને? યાદ છે તમને? આગળ વધીએ આપણે. એક ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. 900 મીટરનું અંતર કાપવા માટે તેને કેટલી સેકન્ડ લાગશે? હવે અહીં સમય પૂછ્યું છે. તો સમય બરાબર અંતર છેદમાં ઝડપ થાય છે, તમને ખબર છે. અહીં અંતર જે છે એ 900 છે અને જે ઝડપ જે મેન્શન કરી છે એ 60 છે. પણ જે ઝડપ છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. મારે જવાબ મીટર પ્રતિ સેકન્ડમાં જોઈએ. તો હું આને જે છે તેના વડે ગુણી દઈશ. 5/18 વડે ગુણી દઈશ. ઠીક છે? ચાલો. તો ડાયરેક્ટલી પોસિબલ નથી. કામ કરીએ. હું આને ભાગ કરું છું 6 થી. 6 થી 3 વારમાં. આને હું 6 થી ભાગ કરીશ તો 10 આવશે. ઠીક છે? હવે તમને ખબર છે કે આ છેદનું છેદ જે છે ને એ અંશ થઈ જાય છે. તો 900 ગુણ્યા 3 કરી દેવાનું હોય છે. અહીં 10 ગુણ્યા 5 છે. ઠીક છે? 0 થી 0 કપાઈ જશે. 5 થી ભાગ કરો. 5 થી ભાગ કરશો તો અહીંયા 18 આવશે. 18 ગુણ્યા 3 54 થાય છે. તમારો જવાબ હશે. ઠીક છે ને? ચાલો આગળ વધીએ આપણે. એક ટ્રેન સવારે 10 વાગે S સ્થળથી શરૂ થાય છે અને તે જ દિવસે બપોરે 2:30 તે બીજા સ્થળ ટી પર પહોંચે છે. જો ટ્રેનની ઝડપ 40 મીટર પ્રતિ સેકન્ડ હોય તો ટ્રેન દ્વારા કેટલું અંતર કાપવામાં આવ્યું હશે? આ કોઈ સ્થળ S છે. S થી T સુધી કોઈ અંતર કપાય છે. ઠીક છે? 10 વાગે નીકળે છે ટ્રેન અને 2:30 અહીં પહોંચી જાય છે. અહીં તમારે અંતર શોધવાનું છે. તો અંતરનું ફોર્મ્યુલા તમને ખબર છે કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ થાય છે. ઠીક છે? તો સૌથી પહેલા મારે સમય શોધવું પડશે કેમ કે ઝડપ તો અહીંયા મેન્શન કરી છે એ 40 છે. અહીં હું 40 લખી દઉં છું. પણ આ 40 મીટર પ્રતિ સેકન્ડ છે. મારે જે જવાબ જોઈએ છે, શેમાં જોઈએ? કલાકમાં જોઈએ. એટલે કિલોમીટર પ્રતિ કલાકમાં જવાબ જોઈએ. તો આને જે છે ને હું 18/5 વડે ગુણી દઈશ. એને યાદ છે કે મીટર પ્રતિ સેકન્ડથી તમારે કિલોમીટર પ્રતિ કલાકમાં જવું હોય તો 18/5 વડે ગુણી દો. ઠીક છે? ચાલો. અહીં જે સમય લાગ્યું છે એ 10 થી 11 1, 11 થી 12 2, 12 થી 1 3, 1 થી 2 4. એટલે ટોટલ 4 કલાક અહીં લાગ્યું છે. 4 કલાક ને 30 મિનિટ. 4 કલાક 30 મિનિટ. હવે આ 30 મિનિટને હું કલાકમાં ફેરવી દઉં છું 60 વડે ભાગ કરીને. તો 30 એકા 30, 30 થી 2 વારમાં એટલે 1.2. હવે 1.2 ને તમને ખબર છે શું લખવામાં આવે છે? 0.5 લખવામાં આવે છે. જેથી હું આને આમ કહી શકું છું કે આ 0.5 કલાક છે. 0.5 કલાક છે. 4 કલાક પ્લસ 0.5 કલાક એટલે કે 4.5 કલાક. 4.5 કલાક. ઠીક છે? તો સમયની જગ્યાએ હું લખું છું 4.5 કલાક. ફોર ઇઝી કેલ્ક્યુલેશન પોઈન્ટને દૂર કરું છું. અહીં હું લખું છું 45/10 અને હું 5 થી ભાગ કરું છું 9 વારમાં અને હું 2 થી ભાગ કરી એટલે 5 થી ભાગ કરીશ અહીંયા 2 આવશે. ઠીક છે? ચાલો. હવે 2 થી ભાગ કરો. તો 2 થી ભાગ કરશો તો અહીં જે જવાબ આવશે એ 20 આવશે. ઠીક છે? 5 એકા 5, 5 થી 4 વારમાં. તો 9 ગુણ્યા 4 ગુણ્યા 18 કરો તો 9 ગુણ્યા 18 ગુણ્યા 4 એટલે 72. 72 ગુણ્યા 9 જે છે ને એ 648 થાય છે. 648. તો તમારો જવાબ 648 કિલોમીટર આવશે.
ઠીક છે, આગળ વધીએ આપણે. એક ટ્રેન 30 મિનિટમાં 56 કિલોમીટરનું અંતર કાપે છે. તે જ ઝડપે મુસાફરી કરતી વખતે ટ્રેન 720 મીટરનું અંતર કેટલી સેકન્ડમાં કાપશે? જુઓ મિત્રો, 35 મિનિટ છે, આ 56 કિલોમીટર છે. જવાબ મારે મીટર પ્રતિ સેકન્ડમાં જોઈએ. ઓકે, એટલે જવાબ સેકન્ડમાં જોઈએ. એકમો જે છે ને આપણે સરખા રાખવા પડશે, બરાબર. 35 મિનિટ છે, કામ કરી આને જે છે ને આપણે કલાકમાં ફેરવી દઈએ, તેથી હું ટ્રેનની ઝડપ શોધી શકીશ. એટલે ઝડપ બરાબર અંતર છેદમાં સમય થાય છે. ઠીક છે, અહીં અંતર જે મેન્શન છે એ 56 છે, પણ જે સમય જે છે ને એ મિનિટમાં છે. હમણાં શીખવાડું તમને. મિનિટથી તમારે કલાકમાં જવું હોય તો 60 વડે ભાગ કરી દેવાનું. 35ને હું 60થી ભાગ કરી દઉં છું. એક આ રીતનું સિનારીઓ બનશે કે 56 એટલે 56 ગુણ્યા 60 છેદમાં 35. કેમ 60 ઉપર લખ્યું તમને તમને ખબર છે કે છેદનો છેદ જે છે એ અંશ થઈ જાય છે. હવે હું 7થી ભાગ કરું છું, 7થી 8 વારમાં, 7થી 5 વારમાં, 5 એકા 5, 5થી 12 વારમાં, 12 ઇઠ્ઠા 96. જે ઝડપ આપણને મળી છે શેમાં? 96 કિલોમીટર પ્રતિ કલાકમાં મળી છે, બરાબર. ચાલો, હવે તે ઝડપે મુસાફરી કરતી વખતે ટ્રેન આ ટ્રેન જે છે 720 મીટર, આ મીટરમાં છે. હવે આ કિલોમીટરમાં છે, તો એક કામ કરીએ, આને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવી દઈએ તો 5/18 વડે તમારે ગુણવું પડશે આને. ઠીક છે, તો ગુણી દઈએ આપણે. અહીં લખું છું 96 ગુણ્યા 5/18. હવે જે બી જવાબ આવે મેં અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે. ઠીક છે, ચાલો ભાગ કરીએ હવે. 24થી ભાગ કરીએ તો 24થી 30 વારમાં. ઠીક છે, અને 24થી 4 વારમાં. ઠીક છે, કેમ કે 24 ચોક 96 થાય છે ને 24 તરી 72 થાય છે. હવે હું આને 5થી ભાગ કરું છું, 5થી 6 વારમાં. ઠીક છે, અને આ 2ને 2થી ભાગ કરું છું, અહીંયા 2 આવશે અને અહીં 3 આવશે. અહીં 2થી ભાગ કરું છું, અહીંયા 9 આવશે. 3 ગુણ્યા 9 એટલે કે 27 જે છે એ આપણો જવાબ છે. 27 સેકન્ડ લાગશે. ઠીક છે, એક ટ્રેન 40 મિનિટમાં, આ તમારે કરવાનું છે, હોમવર્ક છે તમારા માટે. ઠીક છે, હોમવર્ક એટલે કે કમેન્ટમાં કરો. જો પ્રેક્ટિસ કરતા હોય તમે અહીં, બરાબર, તો કમેન્ટ કરો, જેથી તમને યાદ રહી જશે આ કન્સેપ્ટ. ઠીક છે, ચાલો. હવે જે ટાઈપ છે એ ક્રોસિંગ ઓબ્જેક્ટ આધારિત છે. ઠીક છે, ટાઈપ 2 તમે કહી શકો છો, નામ તો મેં એમને આપી દીધું છે. 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી 180 મીટર લાંબી ટ્રેન દ્વારા પ્લેટફોર્મ પર ઊભેલા માણસને પસાર કરવા માટે લેવામાં આવતો સમય. મિત્રો, હમણાં જ કન્સેપ્ટ મેં તમને શીખવાડ્યું કે જ્યારે જ્યારે ટ્રેન કોઈ માણસને ક્રોસ કરે, માણસને, કોઈ પુલને, કોઈ કારને, કોઈ ઝાડને, બરાબર, પુલ નહીં, થાંભલાને, એટલે પોલ કહેવામાં આવે છે થાંભલાને, કોઈ પોલને ક્રોસ કરે ત્યારે એમની જે લંબાઈ છે, લેન્થ છે, એમને નગણ એટલે ના બરાબર ગણવામાં આવે છે, બરાબર. ચાલો, અહીં મારાથી શું પૂછ્યું છે કે સમય કેટલો લાગશે? તો સમય બરાબર એક જ વસ્તુ બધાને યાદ હોય છે કે અંતરછેદમાં ઝડપ હોય છે. અહીં અંતર જે છે ટ્રેન પોતાની લેન્થ જ કવર કરશે, બરાબર. અહીં હું 180 લખું છું, છેદમાં જે ઝડપ મેન્શન કરી છે એ 54 છે, પણ કિલોમીટર પ્રતિ કલાકમાં છે, મારે જવાબ સેકન્ડમાં જોઈએ. તો એક કામ કરું છું, આને જે છે હું 5/18 વડે ગુણી દઉં છું. કેમ? કેમ કે આ કિલોમીટરમાં છે, કિલોમીટરથી મારે મીટર પ્રતિ સેકન્ડમાં જવું હોય તો 5/18 વડે ગુણવું પડે છે. ઓકે, 18થી આપણે ભાગ કરીએ તો 18થી 3 વારમાં, એટલે કે 180 છેદમાં 5 તરી 15 થઈ જાય છે. ઓકે, હવે 15થી તમે ભાગ કરશો ને તો અહીં તમારો જવાબ આવશે 12. 12 સેકન્ડ. 12 સેકન્ડ જે છે, સેકન્ડ જે છે એ જવાબ છે. ઠીક છે, આ દાખલાને જુઓ. સેમ ક્વેશ્ચન. 95 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી એક ટ્રેન 18 સેકન્ડમાં એક થાંભલાને પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ મીટરમાં કેટલી છે? એમ અહીં લંબાઈ પૂછે છે તમારાથી. તમને ખબર છે કે થાંભલો શબ્દ આવી જાય, માણસ, ઝાડ, કાર, ટ્રક, બરાબર. આવા શબ્દ તમને દેખાય ક્યાંય બી. તમને ખબર છે કે ટ્રેન જે છે ને માત્ર ને માત્ર પોતાની લંબાઈને જ કવર કરશે. પોતાની લંબાઈ જેટલું જ અંતર કવર કરશે, બરાબર. તો અંતર બરાબર તમને ખબર છે કે સમય ગુણ્યા ઝડપ થાય છે. ઠીક છે, અહીં સમય જે મેન્શન કર્યું છે એ 18 સેકન્ડ છે અને ઝડપ જે છે એ 95 છે. પણ ઝડપ શેમાં મેન્શન કર્યું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં છે. મારે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ જોઈએ. તો અહીં જે છે હું 5/18 વડે ગુણી દઈશ. હવે આ ત્રણે ગુણાકારમાં છે તો 18થી 18 કપાઈ જશે. તો 95 ગુણ્યા 5 કરો તો 5 ગુણ્યા 5 એટલે 25. 5 અહીંયા 2
9 ગુણ્યા 5 એટલે 45, 45 2 48. તો 475 જે છે એ તમારો જવાબ છે મીટર. સેમ ક્વેશ્ચન પણ ચેન્જીસ છે. 350 મીટર લાંબી માલગાડી 1250 મીટર લંબાઈની ટનલમાંથી 80 સેકન્ડમાં પસાર થાય છે. ટ્રેનની ઝડપ, ભાઈ ઝડપ દેખાય ગયું, ડાયરેક્ટ ફોર્મ્યુલા અપ્લાય કરી દઈશ. ઝડપ બરાબર અંતરછેદમાં સમય હોય છે. પણ અહીં જે અંતર કવર થશે ને આ વખતે, ટ્રેન પોતાની લેન્થને એટલે પોતાની લંબાઈને કવર કરશે, જોડે જોડે આ જે ટનલની લેન્થ હશે એ બી કવર કરશે. એટલે કે 1250 જેટલું અંતર કવર કરશે એ. સમય કેટલું લેશે? 80 સેકન્ડ લેશે. બસ પૂરું થઈ ગયું. તો 350, 1250 તમને ખબર છે શું થાય છે? અહીં 3 ને 5 1600 થઈ જશે. 1600 અને હા 1600 થાય છે. ઠીક છે ને? એ લખો 1600 છેદમાં 80. ઓકે, ભાગ કરો. 8 થી ભાગ કરશો તો જવાબ આવશે 20 મીટર પર સેકન્ડ. જવાબ આવશે 20 મીટર પર સેકન્ડ. જવાબ મારે કિલોમીટરમાં જોઈએ. તો 20 મીટર પ્રતિ સેકન્ડને શેમાં કન્વર્ટ કરી દો? કિલોમીટરમાં. તો 18/5 વડે ગુણી દો. 5 એકા 5, 5 થી 4 વારમાં 18 ગુણ્યા 4 72 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ તમારું જવાબ આવી જશે. આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. ટ્રેનની લંબાઈ 330 મીટર છે અને તે 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. 710 મીટર લંબાઈના પ્લેટફોર્મને પસાર કરવામાં તેને કેટલો સમય લાગશે? એમ અહીં સમય પૂછ્યું છે તમને. સમય બરાબર અંતરછેદમાં ઝડપ. હવે મિત્રો, આ જે ટ્રેન જે છે ને પોતાની લંબાઈને કવર કરશે, જોડે જોડે આ પ્લેટફોર્મની જે લંબાઈ હશે ને, જે લેન્થ હશે એને પણ કવર કરશે. તો અહીં લખો 330 અને અહીં લખો 710. છેદમાં ઝડપ જે મેન્શન કરી છે એ 72 છે અને તમારે જે જવાબ લાવશે એ સેકન્ડમાં લાવશે. તો આને કન્વર્ટ કરી દો શેમાં? મીટર પ્રતિ સેકન્ડમાં. તો શું કરવું પડશે આપણે? 5/18 અહીંયા કરવું પડશે ગુણાકાર. 18 થી ભાગ કરીએ તો 18 થી 4 વારમાં. તો અહીં 0, અહીં 3 ને 1 4, 3 ને 1 4 અને 7 ને 3 10 છેદમાં 20. ભાગ કરશો તો જવાબ શું આવશે? 52 સેકન્ડ. ઠીક છે, ધીસ ઇઝ યોર આન્સર. નેક્સ્ટ. આ દાખલો વાંચો. એક ટ્રેન 1000 મીટર લાંબા પુલને 52 સેકન્ડમાં અને બીજા 700 મીટર લાંબા પુલને 40 સેકન્ડમાં પસાર કરે છે. ધારો કે ટ્રેન એક સમાન ઝડપે દોડી રહી છે, તો ટ્રેનની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં શું છે? મિત્રો, આ ટાઈપના ક્વેશ્ચન હું તમને બે રીતે શીખવાડું. સૌથી પહેલા બેઝિક અને પછી જે સ્માર્ટ એપ્રોચ છે એ. સ્માર્ટ એપ્રોચ અને બેઝિકથી પહેલાં આ મને કહો તો કે ઝડપ બરાબર આપણને ખબર છે કે અંતરછેદમાં સમય હોય છે. બરાબર. અને આને વ્યાખ્યા આપી હોય, આને મારે ડિફાઇન કરવું હોય આ ઝડપને, તો હું કઈ રીતે ડિફાઇન કરી શકું છું? તમે કહેશો સર સિમ્પલ છે આની વ્યાખ્યા કે એકમ સમયમાં જે તમે અંતર કાપો છો એ ઝડપ હોય છે. એકમ સમયમાં જે અંતર કાપી રહ્યા છો એ હોય છે સમય. બરાબર. ધારી લો કે જે ઝડપ જે છે ને તમારી એ 12 મીટર પ્રતિ સેકન્ડ છે. તો તમે સર આને જે છે ને આ રીતે દર્શાવી શકો છો કે 1 સેકન્ડમાં જે તમે અંતર કાપી રહ્યા છો એ 12 મીટર છે. ઠીક છે, બરાબર. બસ આ જ વસ્તુનું આપણે અહીંયા યુઝ કરવાના છીએ, આ જ કન્સેપ્ટને અહીંયા દેખજો. સૌથી પહેલાં બેઝિક, પછી સ્માર્ટ એપ્રોચમાં આ યુઝ કરશું. બેઝિક કંઈક આ રીતનું છે કે 1000 મીટર જે છે આ પુલને કવર કરે છે. હવે મિત્રો, આ લાંબા પુલને કવર કરી રહ્યો છે, કરી રહી છે ટ્રેન. બરાબર. તો ટ્રેન પોતાની લેન્થને પણ કવર કરશે ને. તો મેં ધાર લીધી છે કે આ ટ્રેનની જે લંબાઈ છે એ એક્સ છે. ઠીક છે, છેદમાં જે સમય લાગે છે એ 52 સેકન્ડ છે. કોના બરાબર છે? 700 મીટર જે બીજો પુલ છે, બરાબર, એને કવર કરે છે, જોડે જોડે પોતાની લેન્થને પણ કવર કરશે. અહીંયા એક્સ લખું છું. અને જે સમય લાગે છે એ 40 સેકન્ડ છે. ઓકે. ફોર ઇઝી કેલ્ક્યુલેશન હું એક કામ કરું છું અને હું 4થી ભાગ કરી દઉં છું. અહીંયા 10 આવશે, અહીં 4થી ભાગ કરું છું, અહીંયા 13 આવશે. ઠીક છે. હવે ક્રોસ ગુણાકાર કરીએ આપણે. તો અહીં થઈ જશે 10,000, અહીં થઈ જશે 10x, 13 ગુણ્યા 7 કરશો તો 9100 પ્લસ 13x. હવે મિત્રો, આ 10x અને આ 13x માઇનસ કરશો તો અહીં જે જવાબ આવશે એ 3x આવશે. ઠીક છે. આ 10,000 અને આ 91 છે, 9100 છે, માઇનસ કરશો જવાબ 900 આવશે. તો એક્સની જે વેલ્યુ અહીં આવી છે એ 300 છે. એક્સ એટલે આ 300 જે છે એ ટ્રેનની લેન્થ છે.
ટ્રેનની લંબાઈ છે. બરાબર? ચાલો, તો ટ્રેનની લંબાઈ આપણને ખબર પડી ગઈ છે. હવે ગમે તે ઇક્વેશનમાં મૂકી દો, તમારો જવાબ તમારી સામે હશે. અહીં હું 1000 મીટર પ્લસ 300 કરું છું, છેદમાં 52 એટલે કે 1300 મીટર પર સેકન્ડ છેદમાં 52. 13 વડે ભાગ કરીશ તો અહીંયા 100 આવશે, અહીંયા 4 આવશે. હવે આ મીટર પ્રતિ સેકન્ડમાં છે, મારે જવાબ કિલોમીટર પ્રતિ કલાકમાં જોઈએ, તો આને હું કન્વર્ટ કરી દઉં છું. એના વડે 18/5 વડે. ઠીક છે? ચલો 5 થી ભાગ કરીએ આપણે. 5 એકા 5, 5 થી 25 અહીં 20 વારમાં, 4 એકા 4, 4 થી 5 વારમાં. તો 18 ગુણ્યા 5 કરશો તો તમારો જવાબ 90 કિલોમીટર પ્રતિ કલાક આવી જશે. આ છે બેઝિક. ઠીક છે? ચાલો. સ્માર્ટ એપ્રોચ. સ્માર્ટ એપ્રોચ એક આ રીતનું છે કે અહીં લખ્યું છે કે 100 મીટર લાંબા પુલને 52 સેકન્ડમાં. તો મિત્રો આ 100 મીટર જે લાંબો પુલ છે, આ ટ્રેન આ લેન્થને કવર કરશે, આ લંબાઈને કવર કરશે. જોડે પોતાની લેન્થ જે હશે એને પણ કવર કરશે. મેં ધારી લીધું છે કે એલ છે. અને જે સમય લાગે છે એ 52 સેકન્ડ છે. તો આને હું આ રીતે કહી શકું છું કે 52 સેકન્ડમાં જે ટ્રેન જે છે ને 1000 મીટર પ્લસ એલ આટલું અંતર કાપે છે. આ ઝડપ હશે. હે ને? આ જ વસ્તુ છે અહીંયા. ચાલો નેક્સ્ટ જુઓ. અને બીજા 700 મીટર લેન્થ. આ 700 મીટર જે પુલ છે એ જોડે પોતાની લંબાઈને પણ કવર કરશે. અને જે સમય લેશે આ વખતે એ 40 સેકન્ડ છે. ઠીક છે? એક કામ કરીએ, આને આપણે માઇનસ કરી દઈએ. બરાબર? અહીં હું માઇનસ કરું છું. તો જે જવાબ આવશે ને એ 300, આ 0 થઈ જશે. આ બરાબર હશે 12 સેકન્ડના. કોના? 12 સેકન્ડના. હવે કહેવાનું મીનિંગ છે કે આ ટ્રેન જે છે ને 1200 સેકન્ડમાં 300 મીટરનું અંતર કવર કરે છે. સોરી, 12 સેકન્ડમાં 300 મીટરનું અંતર કવર કરે છે. બરાબર? તો 1 સેકન્ડમાં 1 સેકન્ડમાં કેટલું અંતર કવર કરશે? તમે કહેશો સર 1 સેકન્ડમાં 300 છેદમાં 12નું અંતર કવર કરશે. ઠીક છે? ચાલો આ પૂરું થઈ ગયું. હવે આ જે તમારો જવાબ આવ્યો છે ને એ મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ આવ્યું છે. એમાં જવાબ આવ્યું છે મીટર પ્રતિ સેકન્ડમાં. તો 300 છેદમાં 12 ગુણ્યા 18 છેદમાં 5 કરી દો. ઠીક છે? ચાલો હવે ભાગ કરીએ આપણે. 5 થી ભાગ કરો. 5 થી ભાગ કરશો તો અહીંયા 60 આવશે. 12 થી ભાગ કરશો તો અહીંયા 5 આવશે. અને 18 ગુણ્યા 5 કરશો તો અહીંયા 90 આવશે. તો 90 કિલોમીટર પ્રતિ કલાક જે છે એ તમારું જવાબ છે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. એક ટ્રેન 600 મીટર લાંબા પ્લેટફોર્મને 60 સેકન્ડમાં પસાર કરે છે. તે બીજા 400 મીટર લાંબા પ્લેટફોર્મને 50 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ અને ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં શું છે? એમ સ્માર્ટ એપ્રોચથી સોલ્વ કરીએ આપણે. 600 મીટર એક લાંબા પ્લેટફોર્મને કવર કરે છે. તો પ્લેટફોર્મને કવર કરશે 600 મીટર, જોડે પોતાની કોઈ જે લેન્થ હશે, બરાબર, જે લંબાઈ હશે એને પણ કવર કરશે આ. અને જે સમય લેશે એ 60 સેકન્ડનું લેશે. ઠીક છે? સેમ જ્યારે બીજા પ્લેટફોર્મ એટલે જે 400 છે, 400 મીટર લાંબો છે, જોડે પોતાની જે લેન્થ હશે, લંબાઈ હશે એને પણ કવર કરશે. અને જે સમય લાગશે આ ટ્રેનને કવર કરવામાં 50 સેકન્ડ છે. બસ તફાવત લઈ લો. 60માંથી 50 એટલે 10 સેકન્ડ. ઓકે? આ માઇનસ 0 થઈ જશે. આ 200. ઓકે? તો 10 સેકન્ડમાં આ જે ટ્રેન જે છે ને 200 મીટરનું અંતર કવર કરે છે. તો ઝડપ તમે કહેશો સર આ તો ક્લિયર ફોર્મ્યુલા છે. આપણી જોડે સમય મેન્શન છે એટલે ખબર પડી ગઈ છે આપણને, અને અંતરે ખબર પડી ગયું છે. તો જે જવાબ આવશે ને ઝડપ બરાબર અંતર છેદમાં સમય હોય છે. અંતર જે છે એ 200 છે. સમય જે લાગે છે 10 લાગે છે. તો 20 મીટર પર સેકન્ડ જે છે એ આપણો જવાબ હશે. ઠીક છે? પૂરું થઈ ગયું. તો 20 મીટર પ્રતિ સેકન્ડ એક જ જગ્યા મને દેખાય છે અહીં રહ્યું. પણ હવે આપણે ફાઇન્ડ કરવાનું છે અંતર. મિત્રો આ ટ્રેન 10 સેકન્ડમાં 200 મીટરનું અંતર કવર કરે છે. હું તમારાથી પૂછું કે આ જે ટ્રેન જે છે એ 60 સેકન્ડમાં કેટલું અંતર કવર કરશે? 60 સેકન્ડમાં કેટલું અંતર કવર કરશે? 10 સેકન્ડમાં 200, તો 60 સેકન્ડમાં જોઈએ આપણે. 60 સેકન્ડમાં ટોટલ જે અંતર છે એ 6 દુ 1200 થાય છે. કેટલું થાય છે? 1200. તો ટોટલ અંતર 60 સેકન્ડમાં જોવો જોઈએ 1200 કવર કર્યું છે. પણ અહીં 600 છે. 600 પ્લસ એક્સ છે. તો 600 પ્લસ એક્સ આમ થઈને શું થાય છે? 1200 થઈ રહ્યું છે. એક્સ બરાબર 1200 માઇનસ 600 કરશો શું જવાબ આવશે? 600. 600 શું હશે? ટ્રેનની લેન્થ કે લંબાઈ. ઠીક છે? પૂરું થઈ ગયું. ના ખબર પડે ને તો આ રીતે ગમે તે ફોર્મ્યુલા અપ્લાય કરી દો. જેમ કે તમે આને છે ને આ રીતે લખી શકો છો 600 પ્લસ એક્સ, આ ટોટલ લેન્થ થઈ જશે, કવર કરશે ટ્રેન. જે સમય લાગે છે ટ્રેનને એ 20 સેકન્ડ છે.
અને જે ઝડપ આપણે ફાઇન્ડ કરી છે, અચ્છા 60 સેકન્ડ છે, 60 સેકન્ડ છે અને જે ઝડપ આપણને શોધી છે, ફાઇન્ડ કરી છે, એ 20 છે. 600 પ્લસ એક્સ બરાબર 60 ત્યાં જેને ગુણાઈ જશે. ઠીક છે, તો 1200 થઈ જશે. હે ને? તો 1200 કરી દો. એક્સ બરાબર 600 થઈ જશે. આ તમારો જવાબ. જેમ ફાવે એ. ઓકે? આ વાંચો એક એક ટ્રેન અનુક્રમે 8 સેકન્ડ અને 12 સેકન્ડમાં 120 મીટર અને 280 મીટર લંબાઈના પ્લેટફોર્મ અને પુલને પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ શું છે? જુઓ મિત્રો, 8 સેકન્ડમાં તો આ જે ટ્રેન જે છે ને, પોતાની લેન્થ જોડે 120 મીટર લંબાઈના પ્લેટફોર્મને કવર કરે છે. અને 12 સેકન્ડમાં આ જે ટ્રેન જે છે, પોતાની લેન્થ એટલે પોતાની જે લંબાઈ હશે એ જોડે પુલની જે લંબાઈ જે છે એ 280 છે. આને કવર કરે છે. ઠીક છે? બસ લઈ લો તફાવત. માઇનસ કરો, માઇનસ કરો, માઇનસ કરો. અહીં જે જવાબ આવે છે એ 4 સેકન્ડ આવે છે. ઠીક છે? આ 0 થઈ જશે. આ 280 120 છે. તફાવત કેટલાનું દેખાય છે તમને? 160નું. કહેવાનો મિનિંગ કે આ જે ટ્રેન જે છે એ 4 સેકન્ડમાં 160 મીટરનું અંતર કાપે છે. ઠીક છે? સેમ ક્વેશ્ચન હું પૂછું છું. 12 સેકન્ડમાં ટોટલ ડિસ્ટન્સ કેટલું હશે? 12 સેકન્ડમાં ડિસ્ટન્સ કેટલું હશે? ના ફાવે તો ત્રિરાશી યુઝ કરી શકો છો. બરાબર? કે 12 ગુણ્યા 160 કરી દેશો, છેદમાં 4 કરી દેવાનું. બરાબર? પણ હું ડાયરેક્ટ આ રીતે સોલ્વ કરું છું. 4 સેકન્ડ છે ને, આ જુઓ 4નું લગભગ આ 3 ગણું છે. 12 જે છે 3 ગણું છે. 160નું પણ જે છે ને 3 ગણું હશે. કેટલું થાય છે? 480 થાય છે. 16 તરી 48 થાય છે. બરાબર? 480. ઓકે? ચાલો. તો જે ટોટલ ડિસ્ટન્સ 12 સેકન્ડમાં કવર થયું છે એ 480 છે. આ 480માં એક્સ પ્લસ 280. 280 તો 280 શું છે? પુલની લેન્થ છે. એક્સ શું હશે? આ ટ્રેનની લેન્થ હશે. 480માંથી 280ને બાદ કરો. જવાબ શું આવશે? 200. 200 મીટર જે છે એ ટ્રેનની લંબાઈ હશે, લેન્થ હશે. આ વાંચો એક વ્યક્તિ 70 મીટર લાંબા પ્લેટફોર્મ પર ઊભો છે. એક ટ્રેન પ્લેટફોર્મને 5.5 સેકન્ડમાં પસાર કરે છે, પરંતુ માણસને 2 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલી છે? એમ આ ટ્રેન જે છે 70 મીટર લાંબા પ્લેટફોર્મને ક્રોસ કરે છે. જોડે પોતાની જે લેન્થ હશે એ કવર કરશે. અને જે સમય લેશે એ લાગશે એ 5.5 હશે. આ કોના બરાબર છે? આ માણસને કવર કરે છે, માણસને ક્રોસ કરશે. તો જે અંતર કાપશે ને એ પોતાની લંબાઈનું જ અંતર હશે. બરાબર? અહીં એક્સ જ અંતર કાપશે, પોતાની લંબાઈ. બરાબર? અને જે સમય લેશે એ 2 સેકન્ડ છે. ઠીક છે? હવે તમે આને સોલ્વ કરશો તમારો જવાબ આવી જશે. હું આને કંઈક આ રીતે લખું છું કે 70 પ્લસ એક્સ અંતર કાપવામાં જે સમય લાગ્યો છે એ 5.5 છે. અને એક્સ વાળું જે અંતર કાપવામાં જે સમય લાગ્યો છે એ 2 સેકન્ડ છે. તફાવત લઈ લો. ઠીક છે? એ જે તફાવત આવ્યું છે એ 3 આવ્યું છે. 3.5. બરાબર? 3.5 સેકન્ડમાં જે અંતર કપાય છે એ 70 છે. ઠીક છે? કેટલું છે? 70 છે. શું પૂછે છે? ટ્રેનની લંબાઈ કેટલી હશે? તો 5.5 સેકન્ડમાં ટ્રેનની લેન્થ મારે પૂછવી છે ને, તો આ 2 સેકન્ડમાં કેટલું અંતર કપાશે? આની વાત કરું છું. ઠીક છે ને? ચાલો. તો ક્રોસ ગુણાકાર કરી દો. 70 ગુણ્યા 2 છેદમાં 35. હવે આ પોઈન્ટ છે તો અહીંયા 10 મૂકી દેવાનું. કેમ કે 35 છેદમાં 10 કરતો છેદનો છેદ અંશ થઈ જાય છે. 35 એકા 35. 35 દુ 70. 2 ગુણ્યા 2 4 ગુણ્યા 10. 16 નથી 10 છે. બરાબર 40. 40 મીટર જે છે ને એ ટ્રેનની લેન્થ હશે. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. અને ખબર ના પડે કેમ આવું કર્યું તો કમેન્ટમાં જણાવો. ઠીક છે? ચાલો. 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન 18 સેકન્ડમાં ઇલેક્ટ્રિક પોલ અને 65 સેકન્ડમાં પ્લેટફોર્મ પસાર કરે છે. તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી છે? 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન 18 સેકન્ડમાં ઇલેક્ટ્રિક પોલને. હવે ઇલેક્ટ્રિક પોલ છે. પોલ શબ્દ આવી ગયું છે. બરાબર? પોલ એટલે થાંભલો છે કહી શકો છો. થાંભલો આવી જાય, કાર આવી જાય, માણસ હોય. બરાબર? તો નિગ્લેક્ટ કરવાનું, ન ગણે, ના બરાબર ગણવાનું. બરાબર? લંબાઈને. તો જે અંતર કવર કરશે ને, બરાબર? એ પોતાની લેન્થ જ હશે, પોતાની લંબાઈને જ કવર કરશે. તો એક્સ છેદમાં જે સમય લાગે છે એ 18 છે. બરાબર 90.
આ 90 કિલોમીટરમાં છે, હું કન્વર્ટ કરી દઉં છું શેમાં? મીટર પ્રતિ સેકન્ડમાં. તો આપણે જે છે ને 5/18 વડે ગુણવું પડે છે. 18 એકા 18, 18 થી 5 વારમાં 5 ગુણ્યા 5 એટલે 25. ઠીક છે? અહીંયા હું લખું છું 25. 90ની જગ્યાએ જે છે ને મેં લખી દીધું 25 મીટર પર સેકન્ડ. ઠીક છે? તો એક્સ બરાબર જે સમય લાગશે એટલે જે અંતર છે એ 18 ગુણ્યા 25 છે. તો ટ્રેનની જે લેન્થ છે ને એ 18 ગુણ્યા 25 છે. હવે મારાથી પૂછ્યું છે અને 65 સેકન્ડમાં પ્લેટફોર્મને પસાર કરે છે. એટલે એક્સ પ્લસ પ્લેટફોર્મ માટે પી લખું છું. આ પી લેન્થ છે જે બરાબર એ પ્લેટફોર્મની લેન્થ છે. જોડે જોડે પોતાની જે લેન્થ છે ને 18 ગુણ્યા 25 કરી દઈએ આપણે તો 250 અને 200 એટલે કે 450 થાય છે અહીંયા. અહીં લખું છું 450. ઠીક છે? 450 મીટર જે અંતર કાપ્યું છે છેદમાં સમય લાગે છે ને એ 65 સેકન્ડ છે અને ઝડપ આપણને ખબર છે 25 પૂરું થઈ ગયું. પી પ્લસ 450 બરાબર 25 ગુણ્યા 65 કરી દો. ઓકે, તો 25 ગુણ્યા 6 કરશો તો અહીં આવશે આ રીતું 1500 બરાબર અને 25 ગુણ્યા 5 કરશો તો 125 થાય છે. 5, 2, 6, 1, 1625માંથી 450ને બાદ કરી દો. તો તમારો જે જવાબ આવે છે એ 5, 12માંથી 5, 7, 5માંથી 4, 1, 11, 75. 11, 75 મીટર તમારું જવાબ છે. ઠીક છે? હવે આપણે આગળ વધીએ. ટાઈપ 3, 280 મીટર લાંબી ટ્રેન 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. ટ્રેનની સમાન દિશામાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતા માણસને એ કેટલા સમયમાં પસાર કરશે? મિત્રો, અહીં તમારે બે કન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનું છે. ફર્સ્ટ, કે જ્યારે ટ્રેન માણસને કવર કરશે, માણસથી પસાર થશે, બરાબર, એ માત્ર ને માત્ર પોતાની લંબાઈને જ કવર કરશે. બરાબર, માત્ર ને માત્ર પોતાની જે લેન્થ છે એની એ ટ્રેન એટલું જ અંતર કવર કરશે. સેકન્ડ કન્સેપ્ટ, અહીં તમારે સાપેક્ષ ઝડપનું યુઝ કરવાનું છે. કેમ? ટ્રેન જે છે એ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિમાં છે, ઝડપમાં છે અને જે માણસ છે ને એ 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કઈ દિશામાં છે? સમાન દિશામાં, ટ્રેનની દિશામાં જ ચાલી રહ્યો છે. બરાબર, તો જ્યારે બે ઝડપ સમાન દિશામાં હોય, બરાબર, તો સાપેક્ષ ઝડપમાં તમને ખબર છે શું કરવાનું હોય છે? માઇનસ કરવાનું હોય છે. અને જ્યારે વિપરીત દિશામાં ચાલતા હોય બે જણા, ટ્રેન અને માણસની વાત કરું છું, તો આપણે ઝડપનો સરવાળો કરવાનો હોય છે. બસ અહીં અપ્લાય કરો. ટ્રેન જે છે અંતર કાપશે એ પોતાની જે લંબાઈ હશે એ. ઠીક છે? માઇનસ કરશું આપણે 54 માઇનસ 12 આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. એમાં કન્વર્ટ કરી દો. જવાબ મારે સેકન્ડમાં પૂછ્યું છે. ધેટ્સ વાય આપણે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ લાવવો પડશે. આને જે છે હું 5/18 વડે ગુણી દઈશ. આમ કરવાથી મને શું મળશે? સમય મળશે. ઠીક છે? ટી. ચાલો સોલ્વ કરીએ. 280 છેદમાં 54 માઇનસ 12 કરો. 54 માઇનસ 12 કરશો તો અહીંયા 2 આવશે, અહીં 42 આવશે, 5/18. હવે તમને ખબર છે કે છેદનો છેદ શું થઈ જાય છે? અંશ થઈ જાય છે. તો 18ને હું ઉપર મોકલી દઉં છું. હવે હું આ 280 છે 42 છે. એક કામ કરું છું. 14 તરી 42 થાય છે. 14 થી 20 વારમાં. 3 થી ભાગ કરું છું 3 એકા 3, 3 થી 6 વારમાં. 5 થી ભાગ કરું છું 5 એકા 5, 5 થી 4 વારમાં. 6 ગુણ્યા 4, 24 તમારું જવાબ. ઠીક છે? આગળ વધીએ આપણે. 315 મીટર લાંબી ટ્રેન 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલી રહી છે. તે વિરુદ્ધ દિશામાંથી 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા માણસને ખાલી જગ્યા સમયમાં પસાર કરશે. એમ 315 આ વખતે વિરુદ્ધ દિશામાં છે. તો વિરુદ્ધ દિશામાં શું થશે? જે ઝડપ હશે એનો આપણે સરવાળો કરવાનો હોય છે. 24 પ્લસ 3 પણ જવાબ મારે શેમાં જોઈએ? મીટર પ્રતિ સેકન્ડમાં. કન્વર્ટ કરી દો 5/18 વડે ગુણીને. એમાં મીટર પ્રતિ સેકન્ડમાં. આ કિલોમીટરમાં છે. ઠીક છે ને? 315 છેદમાં 24 ને 3 27 ગુણ્યા 5 છેદનો છેદ અંશ થઈ જાય છે એટલે 18 ઉપર લખું છું. ભાગ કરીએ આપણે 9 થી 2 વારમાં, 9 થી 3 વારમાં, 5 થી ભાગ કરીએ આપણે તો 5 6 5 તરી 63, 3 થી ભાગ કરીએ તો અહીંયા 21 આવશે. 21 ગુણ્યા 2 કરશો તો તમારો જવાબ જે છે એ 42 સેકન્ડ થઈ જશે. ઠીક છે? ચાલો. 225 મીટર લાંબી ટ્રેન 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી રહી છે. એક વ્યક્તિ એન્જિનથી શરૂઆત કરે છે અને 17 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રેનની વિરુદ્ધ દિશામાં ચાલવાનું શરૂ કરે છે. ટ્રેન તે વ્યક્તિને કેટલા સમયમાં પસાર કરશે? એમ આ વખતે ટ્રેનની ઝડપ 145 છે, 225 છે, 17 તમને દેખાઈ ગયું છે.
કેમ છે? ખાલી આમ શબ્દો ભારી કરી દીધા છે આ લોકોએ. 225 મીટર લાંબી ટ્રેન છે અને વિરુદ્ધ દિશા મેન્શન કર્યું છે, વિરુદ્ધ દિશા. તો અહીં લખો 145 પ્લસ 17. આ કિલોમીટરમાં છે. જવાબ મારે સેકન્ડમાં જોઈએ. 5/18. છેદનો છેદ અંશ થઈ જાય છે. 225 ગુણ્યા 18 છેદમાં 145 માં 17 એટલે 162 થાય છે. અહીંયા 5. 18 એકા 18, 18 થી 9 વારમાં, 5 એકા 5, 5 થી 45 વારમાં, 9 એકા 9, 9 થી 5 વારમાં. તો જે સમય લાગશે એ 5 સેકન્ડ લાગશે. તમે આ રીતે પણ ભાગ કરી શકો છો કે 1 સેકન્ડ આપજો મને. 162 ગુણ્યા 5 હશે. હે ને? તો 18નો ઘડિયો આવડવું જોઈએ, ફરજિયાત છે. તો ડાયરેક્ટ તમે ભાગ કરી દીધા. હવે આ 9ને 225 થી ભાગ કરો. 9ને તમે 25 થી ભાગ કરશો તો અહીં તમારો જવાબ 25 આવશે. 25ના ઘડિયામાં 9 વારમાં 225 આવે છે. એટલે 25નો ઘડિયો બધાને આવડે છે, હું ધારું છું. 5 થી ભાગ કરશો તો એ જવાબ તમારો 5 આવશે. જેમ ફાવે તેમ કરો. બરાબર? ચાલો આગળ વધીએ આપણે. 1800 મીટર લાંબી ટ્રેન વિરુદ્ધ દિશામાં ચાલતા માણસને 10 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની ઝડપ માણસની ઝડપ કરતાં 8 ગણી હોય તો ટ્રેનની ઝડપ કેટલી છે? ઠીક છે? જુઓ મિત્રો, અહીં ક્લિયર કટ લખ્યું છે, જો ટ્રેનની ઝડપ માણસની ઝડપ કરતાં 8 ગણી હોય તો આ ટ્રેન છે અને આ માણસ છે. ઠીક છે? 8 ગણીનું મિનિંગ શું? જો માણસની ઝડપ x હોય ને, આની જે ઝડપ હશે ને ઈ 8x હશે. તો 8x હશે. હવે આ 1800 મીટર લાંબી ટ્રેન છે. ઓકે? બંને વિરુદ્ધ દિશામાં પસાર કરે છે એકબીજાને. ઠીક છે? તો ઇન શોર્ટ આ બંનેની ઝડપ આપણે જે ધારી છે 8x અને x, તો ટોટલ સરવાળો કરવો પડશે મારે. તો અહીં હું 9x લખી દઉં છું. સરવાળો 8x + x = 9x. કેમ કે બંને વિરુદ્ધ દિશામાં છે. હે ને? વિરુદ્ધ દિશામાં હોય તો આપણે ઝડપનું શું કરવાનું છે? સરવાળો કરવાનો હોય છે. ચાલો. આ બરાબર છે કોના? 1800/9x કરીશ ને, જે મને સમય લાગે છે એ 10 સેકન્ડનો લાગે છે. 1800/10 ગુણ્યા 9 કરી દો. 9x. 1800 બરાબર 9 ગુણ્યા 10 એટલે 90x. 90 થી ભાગ કરશો તો 0 થી 0, 9 થી ભાગ કરો 9 થી 20 વારમાં. તો x ની જે વેલ્યુ આવી છે એ 20. ઠીક છે? હવે શું પૂછ્યું તમારાથી? કે ટ્રેનની ઝડપ શોધો. તો 8 ગુણ્યા 20 કરી દો. 8 ગુણ્યા 20 તો શું જવાબ આવશે? 160 આવશે. પણ આ મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ છે. જવાબ શેમાં જોઈએ? કિલોમીટર પ્રતિ કલાકમાં. કન્વર્ટ કરી દો 18/5 થી. 5 થી ભાગ કરશો તો અહીં જવાબ તમારો 32 આવશે. 32 આવશે. ઠીક છે? હવે 32 ગુણ્યા 18 કરો. 8 દુ 16. ઓકે, સરસ. પૂરેપૂરું ગુણાકાર કરવું પડશે. એટલે 540 લખું છું. 18 તરી 540, 18 દુ 36. ઠીક છે? ચાલો. 6, 7, 5, 576. 576. આપણું જે જવાબ આવ્યું છે એ 576 આવ્યું છે. ઠીક છે? હવે આગળ વધીએ આપણે. ટાઈપ 4 ઓવરટેકિંગ. એક ટ્રેન સમાન દિશામાં અનુક્રમે 3 કિલોમીટર પ્રતિ કલાક અને 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતા બે વ્યક્તિઓને ઓવરટેક કરે છે અને તેમને અનુક્રમે 10 સેકન્ડ અને 11 સેકન્ડમાં સંપૂર્ણપણે પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ શોધો. મિત્રો, અહીં ટ્રેન જે છે બે વ્યક્તિઓને પસાર કરે છે. ઠીક છે? આ બે વ્યક્તિ છે. અહીં ટ્રેનની ઝડપ મેન્શન કરી નથી, જેથી હું આને v ધારું છું. આ વ્યક્તિની ઝડપ છે 3 છે. આ વ્યક્તિની ઝડપ જે છે એ 5 છે. હવે મિત્રો તમને ખબર છે કે જ્યારે બે વસ્તુ, બે પદાર્થો સેમ જ દિશામાં ગતિમાનમાં હોય, ઝડપમાં હોય, ત્યારે એમની ઝડપ જે છે ને એ માઇનસ થાય છે. તો આ બે વ્યક્તિ એટલે આ એક વ્યક્તિ અને ટ્રેનની ઝડપ ને હું આ રીતે લખું છું v-3 થી. ઠીક છે? આ ટ્રેન અને આ વ્યક્તિ માટે હું લખું છું v-5. ઠીક છે? હવે આ બેનું જે છે ને હું ગુણોત્તર લઈ લઉં છું અને ગુણોત્તર તમને ખબર છે તમે આ રીતે દર્શાવી શકો છો. ઠીક છે? ઓકે? અને જે સમય લાગે છે ને એ 10/11 છે. એટલે ના ખબર પડે તો કહી દઉં કે આ એક વ્યક્તિને અને આ ટ્રેનને એકબીજાને ક્રોસ કરવામાં જે સમય લાગે છે એ 10 છે. એમ બીજા વ્યક્તિ અને ટ્રેનને ક્રોસ કરવામાં જે સમય લાગે છે એ 11 છે. હવે તમને ખબર છે કે અંતર જ્યારે અચળ હોય, બરાબર? અંતર જ્યારે અચળ હોય ત્યારે સમય જે છે ને એ ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઠીક છે? તો આ 10 છે, 11 છે. મેં ગુણોત્તર લઈ લીધું છે. ઠીક છે? તો હવે જે ઝડપ છે ને એ 11/10 થઈ જાય છે. ઓકે? કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે તો આપણે ઊંધું કરી નાખવાનું. 10 હોય, 10/11 છે ને તો 11/10 લખી દેવાનું, બરાબર? તો અહીં હું લખું છું 11/10. ઠીક છે? કેમ કે આપણે ઝડપની સામે ઝડપ જ લખવાનું હોય ને, સામે થોડી લખવા જશો તમે. આ ઝડપ છે. ઠીક છે? એમ આ બી ઝડપ જ હશે. ઓકે? ચાલો.
હવે આપણે ગુણાકાર કરીએ. આ 10v માઇનસ 30 બરાબર 11v માઇનસ 55. ઠીક છે? ચાલો આ -30 + 55 કરશો અને આ 11v માઇનસ 10v કરશો. જવાબ આવશે v બરાબર 25. v બરાબર 25. આ જે જવાબ આવ્યો છે ને એ શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાકમાં છે. શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાકમાં છે. હવે તમે આને સોલ્વ કરશો તો તમને તમારી લંબાઈ મળી જશે. હવે અહીં જે ડિસ્ટન્સ જે છે હું d ધારું છું. આ d જે છે ને ટ્રેનની લંબાઈ જ છે. તમને ખબર છે કે જ્યારે ટ્રેન માણસને કવર કરશે ત્યારે તે પોતાની લંબાઈ જેટલું અંતર કવર કરશે. બરાબર? તો આ d જે છે લંબાઈ થઈ જશે. બરાબર? ટ્રેનની. અને ગમે તે એકમાં મૂકી દઉં છું. v-3 માં મૂકું છું. v-3 ની જગ્યાએ હું લખું છું 25 - 3. કેમ કે બંને જે છે આ જ અંતર કાપે છે. ઓકે? આ ઝડપથી 25 - 3 ની ઝડપથી. અને જે સમય લાગે છે આ વખતે અહીં લખો તમે 10. કેમ કે 3 કિલોમીટર વાળા માટે શું લખ્યું છે? 10 સેકન્ડ લાગે છે. અહીંયા 10 સેકન્ડ લખું છું. ઠીક છે? હવે આ 25 - 3 જે છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. મારે મીટર પ્રતિ સેકન્ડમાં જવાબ જોઈએ. તો હું જે છે આને આ રીતે લખું છું. d છેદમાં 25 માંથી 3 ને બાદ કરશો 22 આવશે. અહીં 5 × 18 એટલે 5/18 અને ગુણાકાર કરી દેવાનો. છેદનો છેદ અંશ થઈ જાય છે ઉપર. બરાબર? એટલે મેં ગુણાકાર કર્યું છે. અહીં 10 આવી જશે. આ 18d છે. 22 × 5 કરશો 110. 110 × 10 એટલે 1100. ઠીક છે? તો d બરાબર 1100 છેદમાં 18. 2 થી ભાગ કરશો ને તો અહીં તમારો જવાબ 550 છેદમાં 9 આવશે. 550 છેદમાં 9 આપણો જવાબ. ઠીક છે? ચાલો આગળ વધીએ આપણે. આ દાખલો વાંચો. સમાન દિશામાં 3 કિલોમીટર પ્રતિ કલાક અને 4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતા બે વ્યક્તિઓને એક ટ્રેન અનુક્રમે 9 સેકન્ડ અને 75/8 સેકન્ડમાં સંપૂર્ણપણે ઓવરટેક કરે છે. તો ટ્રેનની લંબાઈ શું છે? સેમ કન્સેપ્ટ મિત્રો. આ ટ્રેન છે. બે વ્યક્તિઓ છે. ઠીક છે? એક વ્યક્તિની જે ઝડપ છે એ 3 છે. બીજાની 4 છે. ટ્રેનની આપણને ખબર નથી. ધેટ્સ વાય આપણે v લઈ લઈએ. હવે તમને ખબર છે જ્યારે અંતર અચળ હોય સમય જે છે એ ઝડપના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ઠીક છે? અહીં સમય જે છે એ 9 છે અને બીજા વ્યક્તિનું જે સમય છે એટલે ક્રોસ કરવામાં જે સમય લાગે છે એ 75/8 છે. હવે હું આ બેનું ગુણોત્તર લઈ લઉં છું. ઠીક છે? 8 જે છે ને અહીં એને ગુણાઈ જશે એટલે આ 72/75 થઈ જશે. ઓકે? હજી આ સાદા સ્વરૂપમાં નથી અને આપણે સાદા સ્વરૂપમાં ફેરવીએ 3 થી ભાગ કરું છું તો આ 24 થઈ જશે અને આ 25 થઈ જશે. આ સમય છે મિત્રો. જે ઝડપ હોય વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ 24-25 હોય ને તો આ 25-24 થઈ જાય છે. ઠીક છે? ચાલો. હવે મિત્રો જ્યારે બે પદાર્થો સમાન દિશામાં હોય, ગતિ કરતા હોય, બરાબર ઝડપમાં હોય, જે ઝડપ છે ને એ માઇનસ થઈ જાય છે. તો હું આને આ રીતે લખું છું. એમ આના માટે આ રીતે લખું છું. અને આ બેનું ગુણોત્તર લઈ લઉં છું. ઠીક છે? v-3 v-4. હવે આ બેની જે સરખામણી જે છે ને આ ઝડપ સાથે હું કરી દઉં છું. ઠીક છે? 25 અને 24. અહીંયા 25/24 લખું છું. ઠીક છે? હવે તમારે આને સોલ્વ કરવાનું રહેશે. ઠીક છે? તો આ 24v - 24 તરી 72 બરાબર 25v - 100. ઠીક છે ને? આ 24v આ 25v છે. સોલ્વ કરશો તો v આવશે અને -72 આ -100 છે. આને સોલ્વ કરવા જશો તમારો જવાબ 28 આવશે. ઠીક છે ને? ચાલો. 28 તમારો જવાબ આવી ગયો. હવે ગમે તે એકમાં મૂકી દો. પણ યાદ રાખજો આ જે તમારો જવાબ આવ્યો છે એ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. ઠીક છે? અહીં તમારે ટ્રેનની લેન્થ શોધવાની છે, લંબાઈ શોધવાની છે. તો મેં ધાર લીધી છે કે જે ટ્રેનની લેન્થ છે એ d છે. બરાબર? અને જે ઝડપ છે એ v-3 છે તો vની જગ્યાએ હું 28 લખું છું. અહીં -3 લખું છું. અને જે સમય લાગે છે ને એ 9 સેકન્ડ લાગે છે. ઠીક છે ને? અહીંયા 9 સેકન્ડ લખી દઉં છું. પણ યાદ રાખજો મિત્રો આ શેમાં છે? કિલોમીટરમાં છે. ઓકે? કિલોમીટર પ્રતિ કલાકમાં છે. તો d બરાબર 28 - 3 કરશો તો 25 આવશે. મારે મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે તો 5/18 વાળે ગુણવું પડશે. આ કોના બરાબર થઈ જશે? 9 બરાબર થઈ જશે. હવે આનું આગળ હું સોલ્વ કરું ને તો છેદનો છેદ અંશ થઈ જાય છે. ઠીક છે? તો અહીં જે છે ને d × 18 થઈ જાય છે. ઠીક છે? ચાલો 9 થી ભાગ કરીએ તો 9 × 9 9 થી 2 વારમાં. ઓકે? ચાલો તો d ની જે વેલ્યુ આવી છે અહીંયા 25 × 5 225 225/2 225/2. હવે 2 થી ભાગ કરીએ આપણે. એક સેકન્ડ આ 125 છે. 125 ઠીક છે. હવે 2 થી તમે ભાગ કરશો ને તો તમારો જવાબ લગભગ 62.5 જે છે એ તમારો જવાબ છે. ઠીક છે? 62.5 d બરાબર 62.5. આ દાખલા વાંચો. 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન સમાન દિશામાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જતા માણસને 18 સેકન્ડમાં પસાર કરે છે અને વિરુદ્ધ દિશામાંથી આવતી સ્ત્રીને 12 સેકન્ડમાં પસાર કરે છે.
સ્ત્રીની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં ખાલી જગ્યા છે. અહીં મિત્રો ટ્રેન જે છે, અહીં મિત્રો ટ્રેન આપ્યું છે, માણસ વિશે કીધું છે અને સ્ત્રી વિશે કીધું છે. સ્ત્રી જે છે આ દિશામાં આવે છે, ટ્રેન આ દિશામાં જાય છે. ઠીક છે? અને માણસ જે છે ને માણસ પણ ટ્રેનની દિશામાં જ છે. બરાબર? ટ્રેનની દિશામાં છે. માણસની જે ઝડપ અહીં મેન્શન કરી છે એ 12 છે, ટ્રેનની 48 છે અને સ્ત્રીની આપણને ખબર. હવે જ્યારે આ સેમ દિશામાં જાય છે ને તો ત્યારે ટ્રેન જે છે ને આ માણસને 18 સેકન્ડમાં પસાર કરે છે અને આ સ્ત્રીને અપોઝિટ દિશામાં છે 12 સેકન્ડમાં પસાર કરે છે. હવે મિત્રો અહીં ઝડપ આપણને ખબર નથી, બરાબર? પણ અહીં ઝડપ બી છે અને સમય બી છે. તો ઝડપ અને સમય હોય તો આપણે અંતર શોધી શકીએ છીએ અને જે અંતર નીકળશે એ ટ્રેનની લંબાઈ નીકળશે. ટ્રેનની લેન્થ જ હશે એની. ઈ આ બેનું શું હશે? અંતર જ હશે, બરાબર? તો આપણને ખબર છે કે અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ હોય છે. ઠીક છે? સમય આપણને ખબર છે કે 18 છે. ઝડપની વાત કરીએ તો અહીં ઝડપ આવશે 48 - 12 કરશું આપણે. ઠીક છે? 48 - 12 અને આ કિલોમીટરમાં છે. આપણે એકમ સેમ રાખવાનું છે, બરાબર? અને જે છે ને હું 5/18 વડે ગુણી દઉં છું. ઠીક છે? તો 18 ગુણ્યા 48 - 12 કરશો તો અહીં 36 આવશે. અહીં 5/18 છે. 18 થી ભાગ કરો, 18 વારમાં 36 36 36 ગુણ્યા 5 કરીશ તો 180 અહીં જવાબ આવશે. તો ટ્રેનની જે લેન્થ છે અને અહીં જે અંતર જે છે એ 180 મીટર છે. ઓકે? બસ હવે આરામથી આપણે શોધી શકીએ છીએ. અહીં જે અંતર જે છે એ 180 મીટર છે. અહીં 180 મીટર લખું છું. આ સ્ત્રીની વાત કરું છું. સ્ત્રીની ઝડપ મારે ફાઇન્ડ કરવાની છે. તો 180 મીટર છેદમાં જે સમય લાગે છે ને એ 12 છે. છેદમાં જે સમય લાગે છે એ 12 સેકન્ડ છે. ઠીક છે? આ બરાબર રહેશે કોના? 48 માઇનસ 48 માઇનસ એક્સના. એના 48 માઇનસ એક્સના. પણ ફોર ઇઝી કેલ્ક્યુલેશન 48 જોડે તમારે જે છે ને થોડીક માથાકૂટી કરવી પડશે. 48ની થોડીક માથાકૂટી તમારે કરવી પડશે. એક કામ કરીએ. આ 48 માઇનસ એક્સ છે. 180/12 છે. ઠીક છે? અહીં 48 માઇનસ એક્સ છે. હવે એક કામ કરું છું. હું જે છે ને આ 180/12 છે. અને મારે કિલોમીટરમાં આન્સર એમ થાય. હવે મિત્રો આપણને જે આન્સર જોઈએ એ કિલોમીટર પ્રતિ કલાકમાં આન્સર જોઈએ. તો આ તો બરાબર છે. આ બરાબર નથી. આને જે છે ને હું 18/5 વડે ગુણી દઉં છું. ઠીક છે? 18/5 વડે ગુણી દઉં છું અને 12 સેકન્ડ અહીંયા લખી દઉં છું. ચાલો, તો ભાગ કરીએ આપણે. 5 થી ભાગ કરશું ને તો અહીં જવાબ આપણું 36 આવશે. 12 એકા 12, 12 થી 3 વારમાં 18 તરી 54 આવશે, બરાબર? તો 54 જે છે એ 48 માઇનસ એક્સ બરાબર છે. તો એક્સની જે વેલ્યુ અહીં આવી છે ને એ કેટલી છે? 6 છે. 6 જે છે એ આપણું જવાબ હશે. તો સ્ત્રીની જે ઝડપ જે છે એ 6 કિલોમીટર પ્રતિ કલાક છે. ઠીક છે? આ દાખલા વાંચો. એક ટ્રેન 20 સેકન્ડમાં એક થાંભલો પસાર કરે છે અને તે વિરુદ્ધ દિશામાં 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતા સાયકલ સવારને 18 સેકન્ડમાં પસાર કરે છે. તો ટ્રેનની ઝડપ શોધો. અહીં કીધું છે કે આ થાંભલાને આ ટ્રેન જે છે એ 20 સેકન્ડમાં પસાર કરે છે અને વિરુદ્ધ દિશામાં એક સાયકલ સવાર આવે છે જેને 18 સેકન્ડમાં પસાર કરે છે. અને આ સાયકલ સવારની ઝડપ જે છે 5 કિલોમીટર પ્રતિ કલાકની છે. ઠીક છે? તો મારાથી પૂછ્યું છે કે ટ્રેનની ઝડપ કેટલી હશે? બરાબર? ટ્રેન કઈ ઝડપે દોડતી હશે? બરાબર? મિત્રો મને એમ કહો કે જ્યારે ટ્રેન કોઈ થાંભલાને, કોઈ માણસને, કોઈ કારને, કોઈ ઝાડને ક્રોસ કરે, બરાબર? ત્યારે તે માત્ર પોતાની જે લંબાઈ હોય એટલું જ અંતર કવર કરશે, બરાબર? તો અહીં થાંભલાને ક્રોસ કરવામાં જે લંબાઈ આ જે ટ્રેન પોતાની લંબાઈ ક્રોસ કરી છે. તો આ થાંભલાને ક્રોસ કરવામાં ટ્રેને પોતાની જે લંબાઈ છે એટલું જ અંતર કવર કર્યું હશે અને એ અંતર કવર કરવામાં 20 સેકન્ડ લાગ્યું છે. છે કે નહીં? 20 સેકન્ડ લાગ્યું છે. હવે આ સેમ અંતર જ્યારે આ સાયકલ સવાર માટે હવે આ સેમ અંતર સાયકલ સવાર માટે પણ હશે. હે ને? સેમ અંતર સાયકલ સવાર માટે પણ હશે. પણ અહીં જેટલો સમય લાગ્યો છે 20 સેકન્ડ, 20 સેકન્ડ એ તો સાયકલ સવાર માટે પણ હોવું જોઈએ 20 સેકન્ડ. પણ અહીં 20 સેકન્ડ હોતું નથી. અહીં જે છે ને 18 સેકન્ડ થઈ જાય છે. કેટલા સેકન્ડ? 18 સેકન્ડ. અહીં શું મેન્શન છે? 20 સેકન્ડ. આ 20 સેકન્ડ, આ 18 સેકન્ડ છે. તફાવત કેટલાનું આવ્યું છે? 2 સેકન્ડ. આ 2 સેકન્ડનો તફાવત કેમ આવ્યું? મને કહી શકશો? આ 2 સેકન્ડનો તફાવત કેમ આવ્યો? આ 2 સેકન્ડનો તફાવત જે છે ને આ 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપને લીધે થયું છે. કેમ? કેમ કે ટ્રેનની કોઈ ઝડપ હશે મને ખબર નહીં.
પણ આની જે ઝડપ છે મને ખબર છે કે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આ રનિંગ કરે છે વિરુદ્ધ દિશામાં. ઠીક છે? તો જેમ આ આગળ વધતો જશે, આ ટ્રેન પણ આવે સેમ જ દિશામાં આવતી જશે. બરાબર? તો જે એમના વચ્ચેનું અંતર જે છે ને એ ઝડપથી કપાશે. જે સમય જે છે ને એ ઓછું થતું જશે. ઠીક છે? ધેટ્સ વાય આ 2 સેકન્ડનો ગેપ જોવા મળ્યો છે. તો હું આને આ રીતે લખી શકું છું કે આ 2 સેકન્ડનું જે અંતર જે છે, 2 સેકન્ડનું જે અંતર જે છે એ 5 કિલોમીટર પ્રતિ કલાકને લીધે થયું છે. તો હું આને આ રીતે લખી શકું છું કે આ 2 કિલોમીટરનું જે અંતર છે, તો હું આને આ રીતે લખી શકું છું કે આ 2 સેકન્ડનું જે અંતર છે એ 5 કિલોમીટર પ્રતિ કલાકને લીધે થયું છે. ઠીક છે? બરાબર? તો આ 18 સેકન્ડમાં આને પૂરેપૂરું પસાર કરી જાય છે, આ ટ્રેન, આ સાયકલ સવારને. તો 18 સેકન્ડમાં આ ટ્રેનની ઝડપ કેટલી હશે? હું ફાઇન્ડ કરી શકું છું. લોજિકલ છે. તો 18 ગુણ્યા 5 છેદમાં 2 કરી દો, તો ટ્રેનની જે ઝડપ છે ને એ 45 કિલોમીટર પ્રતિ કલાક આવશે. પૂરું થઈ ગયું. મિત્રો આને કહેવાય લોજિક. ઠીક છે? આ દાખલા વાંચો. રેણુ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી ટ્રેન એમાં બેઠી હતી. બીજી ટ્રેન બી જે એ કરતાં 3 ગણી લાંબી છે, તે વિરુદ્ધ દિશામાંથી તેને 15 સેકન્ડમાં પસાર કરે છે. જો ટ્રેન બીની ઝડપ 58 કિલોમીટર પ્રતિ કલાક હતી, તો ટ્રેન એની લંબાઈ મીટરમાં શોધો. મિત્રો, અહીં જે છે ને આ ટ્રેન, આ રેણુને ક્રોસ કરે છે. યાદ રાખજો. કઈ ટ્રેન? ટ્રેન બી જે છે. ટ્રેન બીની ઝડપ વધારશે. ધેટ્સ વાય આ જ આને કવર કરશે. રેણુને કવર કરે છે. અને ટ્રેન આ એ છે અને આ ટ્રેન બી છે. ટ્રેન એની જે લેન્થ છે એ મેં એક્સ ધારી છે. તો ટ્રેન બીની જે લેન્થ છે ને એ 3x થઈ જશે. ઠીક છે? તો મિત્રો આ ટ્રેન જે છે ને 3x જેટલું અંતર કવર કરશે રેણુને કવર કરવામાં. બરાબર? અને યાદ રાખજો આ રેણુ પણ ઝડપમાં છે. રેણુ ટ્રેનમાં છે એટલે ઝડપમાં જ છે નહીં. બરાબર? જ્યારે બે ઝડપો એકબીજાના વિપરીત હોય તો શું કરવાનું હોય છે? S1 પ્લસ S2. બરાબર? તો અહીં હું 50 પ્લસ 58 કરું છું. બરાબર? હે ને? 50 પ્લસ 58. આ ઝડપ છે પણ આ કિલોમીટર પ્રતિ કલાકમાં છે. મારે મીટરમાં જોઈએ તો 5/18 વડે ગુણી દઉં છું આને. બરાબર? અને જે અંતર કવર કરશે ને એ 3x જેટલું અંતર કવર કરશે આ રેણુ. એટલે કે ટ્રેન બી જે છે રેણુને ક્રોસ કરવામાં. અને જે સમય લાગે છે એ 15 સેકન્ડ લાગે છે. તો અહીંયા 15 સેકન્ડ લખી દઉં છું. 3 થી ભાગ કરું છું. 3 એકા 3, 3 થી 5 વારમાં. આ 50 પ્લસ 58 108 થાય છે. 108 ગુણ્યા 5/18 બરાબર x/5. 18 થી ભાગ કરું છું તો 18 થી 6 વારમાં. તો ગુણ્યા 5 કરીશ તો અહીંયા 30 આવશે. 30 બરાબર x/5 ગુણાકાર કરો. x બરાબર 30 ગુણ્યા 5 એટલે કે 150 મીટર જશે તમારું જવાબ. ઠીક છે ને? ચાલો આગળ વધીએ આપણે. એટલે ટ્રેન એની લેન્થ જે છે એ 150 છે. બે ટ્રેનો સમાન દિશામાં 36 કિલોમીટર પ્રતિ કલાક અને 48 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી રહી છે. ઝડપી ટ્રેન દ્વારા ધીમી ટ્રેનમાં બેઠેલા માણસને પસાર કરવા માટે લેવામાં આવતો સમય જે છે એ 33 સેકન્ડ છે. તો ઝડપી ટ્રેનની લંબાઈ એટલી છે. આ તમારે ફાઇન્ડ કરવાનું છે. હોમવર્ક છે તમારા માટે. ના ફાવે તો ફોટો મોકલો. ઠીક છે? કમેન્ટમાં આન્સર લખો. આગળ વધીએ આપણે. 105 મીટર લાંબી ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. સમાન દિશામાં 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલી બીજી 175 મીટર લાંબી ટ્રેનને પસાર કરવામાં પ્રથમ ટ્રેનને કેટલો સમય લાગશે? ઠીક છે. 105 મીટર લાંબી ટ્રેન 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. સમાન દિશાની વાત કરે છે. એમ દિશામાં. બીજી ટ્રેન જે છે એ 54 કિલોમીટર અને જે લેન્થ છે 175 છે. તો સમય કેટલું લાગશે? મારાથી પૂછ્યું છે. ઠીક છે ને? તો અહીં હું લખું છું ટી બરાબર અંતર છેદમાં ઝડપ. અહીં જે અંતર જે છે ને બે ટ્રેનો એકબીજાને કવર કરશે. એકબીજાનું જે અંતર છે ને એકબીજાની લંબાઈ જે છે એ કવર કરશે. બરાબર? તો અહીં હું 105 લખું છું અને અહીં 175 લખું છું. છેદમાં ઝડપ જે છે ને સમાન દિશામાં છે. તો 60 માઇનસ 54 કરું છું. 60 માઇનસ 54 અને જવાબ મારે સેકન્ડમાં જોઈએ. તો આને હું કન્વર્ટ કરી દઉં છું મીટર પ્રતિ સેકન્ડમાં. એટલે 5/18 વડે ગુણી દઉં છું આને. ઠીક છે? તો 105 માં 75 એટલે કે 80 એટલે 280. ઠીક છે? 60 માઇનસ 54 એટલે કે 6 ગુણ્યા 5/18 છેદનો છેદ અંશ થઈ જશે. અહીંયા 18 લખું છું. 6 એકા 6, 6 થી 3 વારમાં. 5 થી ભાગ કરીએ આપણે તો અહીં આવશે 28 ગુણ્યા 5
5 થી 2 વારમાં એટલે 56 થઈ જશે અહીંયા. તો 56 ગુણ્યા 3 કરો. 56 ગુણ્યા 3 એટલે 6 તરી 18, 5 તરી 15 ને 116. 168 સેકન્ડ જે છે એ સમય લાગશે. 168 સેકન્ડ એટલે કે 2 મિનિટ, 120 મિનિટ પ્લસ 48 સેકન્ડ. આ તમારો જવાબ છે. ઠીક છે? આગળ વધીએ આપણે. આ દાખલા વાંચો. 2 ટ્રેનો A અને B દિલ્હીથી હૈદરાબાદ જવા માટે અનુક્રમે સવારે 7 અને 7:50 નીકળે છે. અનુક્રમે 80 કિલોમીટર અને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. દિલ્હીથી કેટલા કિલોમીટર પછી બંને ટ્રેનો ભેગી થશે? ઓકે. મિત્રો, આ દિલ્હી છે. દિલ્હીથી હૈદરાબાદ જવું છે. ઓકે. આ દિલ્હી અને હૈદરાબાદ. આ ટ્રેન એ છે એ 7 વાગે નીકળે છે. 7 વાગે નીકળી ગઈ છે આ ટ્રેન, બરાબર? ચાલો, 700 થઈ ગયું છે. આ 7 વાગે છે. આ ટ્રેન બી જે છે એ 7 વાગી 50 મિનિટે નીકળે છે. ઠીક છે? તો મિત્રો, આ 50 મિનિટના સમયગાળામાં આ ટ્રેને અમુક ડિસ્ટન્સ કવર કર્યું હશે, બરાબર? તો આ 50 મિનિટ છે, હું આને કલાકમાં ફેરવી દઉં છું 60 વડે ભાગ કરીને, બરાબર? હવે ગુણાકાર કરું છું શેના વડે? 80 વડે. કેમ? 80 જે છે આ એની ઝડપ છે અને આ બી જે છે ને આની ઝડપ 100 મેન્શન કરી છે. ઠીક છે? તો અહીંયા હું 80 લખું છું. ઠીક છે? ચાલો હવે ભાગ કરીએ 20 થી 3 વારમાં, 20 થી 4 વારમાં. ઠીક છે? તો અહીં જે જવાબ આવ્યું છે 50 ગુણ્યા 4 એટલે 200 છેદમાં 3. 200 છેદમાં 3 કિલોમીટર. 3 કિલોમીટર જે છે આ ટ્રેન એ જે છે એ ડિસ્ટન્સ કે અંતર ટ્રાવેલ કર્યું હશે. બરાબર? ચાલો. તો આ બીને ક્યારે મળશે આ વાત કરે છે. જ્યારે આ 203 કિલોમીટરનું અંતર કવર થઈ જશે ને, ત્યારે બી જે છે ને એને મળશે. કેમ કે બીની ઝડપ એમ થાય વધારશે. બરાબર? તો આ 203 કિલોમીટરનું જ અંતર આ બીને કાપવાનું છે. પછી એને તો મળી જ જશે ઈ. બરાબર? તો અહીં 200 છેદમાં 3 લખું છું. ઠીક છે? આ અંતરને કાપવા માટે જે સમય લાગે છે. બરાબર? અને જે ઝડપ જે છે બંને સેમ દિશામાં છે. તો શું થશે? 100 માઈનસ 80. ઠીક છે ને? ચાલો. તો આને સોલ્વ કરીએ આપણે. આ ટીને જે છે ને આ 100 માઈનસ 80ની જગ્યાએ લેતા આવશું અને 100 માઈનસ 80 ને નીચે, બરાબર? તો આ રીતે કરું 200 છેદમાં 3 ગુણ્યા 100 માંથી 80 એટલે 20 બરાબર ટી. 20 એકા 20, 20 ગુણ્યા 10 કરશો તો 200 આવશે. તો જે સમય લાગે છે ને એ ટી બરાબર 10 છેદમાં 3 જેટલું છે. ઠીક છે? ચાલો. આ પૂરું થઈ ગયું. હવે નેક્સ્ટ મિત્રો, અહીં તમારાથી પૂછ્યું છે કે દિલ્હીથી કેટલા કિલોમીટર પછી બંને ટ્રેનો ભેગી થશે? ઠીક છે? ઇન શોર્ટ તમારે આ 100 તો હવે મિત્રો તમારાથી પૂછ્યું છે તો હવે મિત્રો તમારાથી પૂછ્યું છે કે દિલ્હીથી કેટલા કિલોમીટર પછી બંને ટ્રેનો ભેગી થશે? એટલે કે હૈદરાબાદે પહોંચી જશે. તો હૈદરાબાદ સૌથી પહેલા કોણ પહોંચશે? જેની સ્પીડ વધારશે 100 કિલોમીટર વાળી. તો બસ ટોટલ ડિસ્ટન્સ જે છે ને એ ટ્રેનથી જ આપણને ખબર પડશે. બરાબર? તો અંતર બરાબર સમય ગુણ્યા ઝડપ. ઠીક છે? અહીં સમય જે લાગે છે એ 10/3 નું છે. બરાબર? અને ઝડપ જે છે એ 100 છે. ઠીક છે? તો તમારો જે જવાબ આવશે એ 1000/3 આવશે. ઠીક છે ને? 10 ગુણ્યા 100 કરશો 1000/3 તમારો જવાબ. ઓલ ડન? ચાલો. તો હવે નેક્સ્ટ જે ટાઈપ હશે એ ટાઈપ 5 હશે, 5 હશે. ઠીક છે?